હવે ત્યાગી તથા ગૃહસ્થી વિશેના ધર્મ જાણો. આ સંસાર છોડીને સંન્યાસ લેવાનો અધિકાર બ્રાહ્મણોનો છે. વળી 12 વર્ષ સુધી બાલ્યાવસ્થા ગણાય છે અને પછી 12 વર્ષ એટલે કે 24 વર્ષે બ્રહ્મચાર્ય પાળવું. ત્યાર પછી 12 વર્ષ સુધી ગૃહસ્થાશ્રમ પાળવો. ત્યાર પછી વાનપ્રસાદ ભોગવું અને તે પછી સંન્યાસ લેવું. તે પછી પરમહંસ દીક્ષા વગેરે અનેક પ્રકાર છે. જો નાની ઉંમરમાં સંન્યાસ ધારણ કરે તો નક્કી માયામાં લેપાય છે. વળી બ્રાહ્મણ સિવાય 3 વર્ણમાંથી જો ત્યાગી બને તો 51 વર્ષે ત્યાગી થઈને એવો ધર્મ પાળવો કે 5 યોજન વસ્તીથી દૂર રહેવું, કોઈનું જ્યોતિષ ન જોવું, કોઈની દવા કરી પૈસા ન લેવા, કોઈને જ્ઞાન કરી ગુરુ ન થવું, નારીનું દર્શન ન કરવું, તેનો પડછાયો પણ ન લેવો, પોતાના સથળે બેસીને હરિસ્મરણ કરવું અને અનાજ ફળ ન મળે તો ભિક્ષા લેવા માટે જવું. વળી તેમાં સ્વાદ વિનાની ભિક્ષા લેવી, ઘી ગળ્યું વગેરે ખાટું તીખું વગેરે ન ખાવું. ત્યાગીએ દરબાસને બેસવું. વળી કોઈ અજ્ઞાની લોકો કહે તો પણ ખાટલે કે પાટલે કદી ન બેસવું. વળી પોતાની પથારી પૃથ્વી પર રાખવી, ધાતુ પાત્ર ન રાખવું, પહેરવા સિવાય વધુ કપડાં ન રાખવા અને ગરમ પાણીથી સ્નાન ન કરવું. વસ્તીમાં રહીને જે મીઠાઈ ખાય છે તેમને વેશધારી સમજવું. મઠમાં સેવા માટે સેવકો રાખે તેને ધુતારા સમજવા. જ્યાં સ્ત્રીની જોડે ભોજન કરે તેને ઠગારા સમજવા. આ ગૃહસ્થી વિવેકી વર્તવું. ગાયું પોષણ બ્રાહ્મણોનું પોષણ કરવું અને ગૃહસ્થ બ્રાહ્મણ વિના કોઈ ત્યાગી ધન ન દેવું. બ્રાહ્મણ ભિક્ષક હોય થોડુંક આપવું પણ ખાલી ન કાઢવો. જે પુરાણી કંથામાં નાચે તેની કંથા ન સાંભળવી. તેવા પાખણીઓને અનાજ ધન વિના કાઢી મૂકવો. તેની વાણી સાંભળે તો પરમાત્મા દંડ દે છે. જાદુ વગેરે ખેલ ન જોવા. હંમેશા કૂતરાનો ગાયનો ભાગ કાઢી ભોજન કરવું. પેદાશનો 10મો ભાગ પુણ્ય કરવો. નબળા વિપ્રને સંગ ન કરવો. ત્યાગી ભાષે તો ફક્ત ભોજન દેવું. શ્રદ્ધાથી પિતૃનો દાડો સાચવો. સ્વાર્થ વાળાને જમાડે તો તે પુણ્ય ગણાતું નથી. જેનો સ્વાર્થ નથી તેને જમાડવાથી પુણ્ય થાય છે. જે નોતરવા વિના બ્રાહ્મણ કે જ્ઞાની જમાડવા નહીં, કારણ કે તેની આદત બગડે છે. તે પછી જ્યાં ત્યાં જમે છે. તે ભ્રષ્ટ થવાનું પાપ જમાડનારને લાગે છે. પાપી પંક્ષીને પકડી લાવી ધનથી